Hello student, this is the online education from Devas International Public School. I am Neha Patel, your biology teacher. Standard 11th માં આપણે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 3. આગળના જે બે લેક્ચર છે એમાં મેં તમને કોષ ચક્ર અને કોષ વિભાજન જે આખી પ્રક્રિયા છે એના વિશેની લગભગ જરૂરી માહિતી ખાસી એવી આપણે ત્યાં જોઈ ગયા છીએ. એટલે તમને આખો કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે કે કોષ ચક્ર અને કોષ વિભાજન એ આખી પ્રક્રિયા છે શું. બરાબર. હવે એના દરેક તબક્કા આપણે જોયું હતું કે તમારે જે આખો ટૉપિક જોવાનો છે એટલે એક કોષમાંથી કઈ રીતે બાળકોષનું નિર્માણ થાય અને એમાં જે સળંગ પ્રક્રિયા આવે છે એ તબક્કા આપણે હવે 1 by 1 ભણવાની શરૂઆત કરવાની છે. જુઓ, આપણે જ્યારે પણ કોષ ચક્ર જોયું હતું પહેલાં તો આખું જે કોષ ચક્ર છે એના મુખ્ય બે તબક્કા ફરી રિપીટ કરીએ. કયા બે તબક્કા? એક આખો તબક્કો જેને આપણે આંદ્રાવસ્થા કહીએ અને આ જે તબક્કો એને એમ તબક્કો કહીએ. તો અહીંયા આની સાથે આપણે જોતા જઈએ કે કોષ ચક્ર એના મુખ્ય બે તબક્કા છે, એક આંદ્રાવસ્થા અને બીજું એમ તબક્કો. ક્રમિક તબક્કા જ છે, પરંતુ આ બે તબક્કા વિશે પહેલાં સામાન્ય થોડી માહિતી આપે છે અને ત્યારબાદ પ્રથમ તબક્કો એટલે કે આંદ્રાવસ્થા એની શરૂઆત કરીશું. જુઓ, આ બે પ્રકાર નથી, વારે વારે હું તમને રિપીટ કરી અને આ વસ્તુ કહું છું કે જ્યારે કોઈ પણ તમે ભાગ પાડો, જો એના પ્રકાર હોય તો તમે આડાવડા પહેલો આ પ્રકારને બીજો આ પ્રકાર એવું ભણી શકો, પણ જ્યારે પણ સ્ટેપ હોય, તબક્કા હોય તો તમારે ક્રમિક જ ભણવા જોઈએ. પરંતુ અહીંયા પહેલાં હું ટેક્સ્ચ્યુઅલ તમને જે રીતે ટૉપિક આપ્યા છે એ પ્રમાણે જઈ રહી છું. તો આ રીતે પહેલાં તમને દર્શાવે છે કે કોષ ચક્રના મુખ્ય બે તબક્કા છે. બરાબર. તો અહીંયા MCQ માટે ક્રમિક આ બે તબક્કા, પછી એમ તબક્કા વિશે થોડી માહિતી આપે છે અને ત્યારબાદ આપણે પહેલી આ અવસ્થા ભણવાની સ્ટાર્ટ કરવાની છે. એટલે આંતરાવસ્થા વિશે માહિતી આપી અને એના અલગ અલગ જે બધા તબક્કા છે ભણી લઈશું. ફરી પાછી એમ તબક્કા વિશે થોડી માહિતી જરૂરી હશે તો એ દર્શાવી અને પછી એના તબક્કા ભણવાની શરૂઆત કરવાની છે. બરાબર. ચલો, તો આપણે ટૉપિક સ્ટાર્ટ કરીએ. જુઓ, પહેલાં એમ તબક્કા વિશે કહે છે. કેમ એનું નામ એમ પાડેલું છે? પહેલાં તો એમ એ ઇંગ્લિશના માઇટોસિસ વર્ડ પરથી આવે છે અને માઇટોસિસનો મતલબ થાય છે ભાજન, વિભાજન. બરાબર. અને સામાન્ય રીતે વિભાજનમાં પણ આ સમભાજન દર્શાવે છે. કેમ સમભાજન? એક કોષમાંથી બે કોષ થાય, એ બંને કોષ એ જે જનીનદ્રવ્ય ધરાવે છે એ માતૃકોષ જેવું અને જેટલું જ ધરાવે છે. બરાબર. હવે આ ચેપ્ટરમાં આપણે કોષ વિભાજનના બંને પ્રકાર ભણવાના છે, સંભાજન અને અર્ધીકરણ બંને. પણ અહીંયા આપણે સંભાજન વિશેની માહિતી પહેલાં મેળવીશું. બરાબર. જુઓ, હવે એમ તબક્કો તો એને માઇટોસિસ તબક્કો, ખાસ એના માટે બીજો જે શબ્દ વાપરે છે એ તબક્કા માટે એને વિભાજન તબક્કો પણ કહે છે. ખાસ કારણ કે એકચ્યુઅલ આપણે જે કોષ વિભાજનની ક્રિયા કહીએ છીએ એમાં એ તબક્કા દરમિયાન થાય. આપણે આવું કંઈ દર્શાવેલું કે કોઈ એક કોષ છે. બરાબર. પહેલાં કોષમાં કોષ વૃદ્ધિ થાય, એ દરમિયાન કોષ પણ બેવડાય અને એનું જનીનદ્રવ્ય પણ બેવડાય. બરાબર. અને પછી એ કોષમાં વિભાજન થાય. પહેલાં કોષ કદમાં વધે અને પછી એના બે ભાગ પડે અને જેને કારણે બે બાળકોષોનું નિર્માણ થાય અને આ કોષ વિભાજન કહીએ. તો આપણને ખબર છે કે પહેલાં કોષ વૃદ્ધિ પામે અને વિભાજન પામે. આ જે કોષ વૃદ્ધિ પામે છે એ તબક્કો એટલે જ આપણો જે આંતરાવસ્થા છે એ, અને જે દરમિયાન કોષ વિભાજન પામે છે એ તબક્કો એટલે એમ તબક્કો. ખબર પડી ગઈ છે? તો આપણે આખી પ્રક્રિયાને શું કહીએ? આખી પ્રક્રિયાને કોષ વિભાજન. સમજો હો ખાસ. બરાબર. આમાં કોષની વૃદ્ધિ થાય અને પછી આ કોષના ભાગ થાય એટલે વિભાજન થાય. આખી પ્રક્રિયાને આપણે શું કહીએ? આપણું ચેપ્ટર કોષ વિભાજન. બરાબર. એમાં પણ એકચ્યુઅલ અહીં દરમિયાન તો વૃદ્ધિ જ થાય છે. આખા કોષ વિભાજનમાં આ તબક્કા એટલે એમ તબક્કામાં એના બે સરખા ભાગ પડે છે, એના કોષ કેન્દ્રના પણ અને એના કોષરસના પણ. એટલે આ તબક્કાને શું કહેવાય છે? વિભાજન તબક્કો કહે છે. આખું ચેપ્ટર સમજીને કરશો, બહુ જ ઇઝી ચેપ્ટર છે. બરાબર. જુઓ, જેમાં વાસ્તવમાં કોષ વિભાજન થાય છે અને સમસૂત્રી ભાજન થાય છે. ચલો, અહીંયા આગળ જ મેં કીધું કે માઇટોસિસ શબ્દ સમસૂત્રી ભાજન, સમ સરખા, સૂત્ર રંગસૂત્ર, ભાજન ભાગ થવું. બરાબર. અહીંયા જેટલા પણ રંગસૂત્રો, જનીનદ્રવ્ય અથવા DNA કહીએ છીએ એ અહીંયા બેવડાય, ડબલ થાય.
ડબલ થયા બાદ એટલે જનીન દ્રવ્ય ધારો કે 2C હોય તો વધી અને 4C થાય અને પછી એનું બે સરખું વિભાજન થાય. તો અહીં દરમિયાન જ્યારે 2Cમાંથી 4C થયું ત્યારે આના જેવું ને આના જેટલું જ જનીન દ્રવ્ય બને અને પછી એના બે સરખા ભાગ થાય. તો સમસૂત્રી સમ સરખા સૂત્ર રંગસૂત્રનું ભાજન થવું, બરાબર. કદમાં પણ સરખા અને પ્રકૃતિમાં પણ સરખા, એના જેવા અને એના જેટલા જ આ બે બાળકોષો જે નિર્માણ પામે એ માતૃકોષ કે પિતૃકોષ જેવા જ અને એના જેટલા જ રંગસૂત્ર ધરાવે એટલે એને આપણે શું કહીએ? સમસૂત્રી ભાજન કે જેને સમભાજન કહીએ. ચલો આગળ એમ તબક્કો છે, જોઈ શકો આ તબક્કાની વાત કરે છે આટલો, એટલે આખો આ તબક્કાની વાત છે. જે બ્લુ દર્શાવું છું એટલો તબક્કો આટલો. એમ તબક્કા એના ફરી બે વિભાજન પાડી શકાય છે. જે ગ્રીનિશ આ બે પાર્ટ દર્શાવેલો છે આટલો, આ પાર્ટ, આને કોષ કેન્દ્રનું વિભાજન કહેવાય ને પછી કોષ રસ વિભાજન. ક્રમિક આ બે ભાગ થાય, બરાબર. એક ચક્ર યાદ હશે તો પણ બધા જ ક્વેશ્ચન આવડશે. જો એમ તબક્કા એમાં કોષ કેન્દ્ર વિભાજન એટલે આટલો પાર્ટ, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય. કેરિયોનો મતલબ જ કોષ કેન્દ્ર, કાઇનેસિસનો મતલબ મૂવમેન્ટ. કોષ કેન્દ્ર એના બે ભાગ થાય, એ હલી અને બે પાર્ટ કરે એટલે કેરિયોકાઇનેસિસ. જે દરમિયાન બાળ રંગસૂત્રનું નિર્માણ થાય, સમજાય છે? જે આ પિતૃ રંગસૂત્ર તું બેવડાયું હતું અને એના બે ભાગ થાય એટલે બાળ રંગસૂત્રનું શું થાય? નિર્માણ થાય. અને પછી નેક્સ્ટ સ્ટેપ આવે, બીજો સ્ટેપ કોષ રસ વિભાજન એટલે સાઇટો મીન્સ કોષ, સાઇટો મીન્સ કોષ રસ અને કાઇનેસિસ એટલે વિભાજન થવું, મૂવમેન્ટ થવી. તો ત્યારબાદ કોનું વિભાજન આવે? કોષ રસનું વિભાજન થાય. એટલે એમ તબક્કામાં પહેલાં કોષ કેન્દ્ર વિભાજન, એ દરમિયાન બાળ રંગસૂત્રનું નિર્માણ થાય અને એને અનુસરીને પછી કોષ રસ વિભાજન થાય અને એને કારણે એટલે એમ તબક્કામાં બે સ્ટેપ થાય. વિભાજન થાય પહેલાં કોનું વિભાજન થાય? એના કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે આવું કંઈક થાય છે, બે કોષ કેન્દ્ર બને. સાથે સાથે પછી કોષ રસનું વિભાજન થાય અને આ રીતે બે બાળકોષોનું શું થાય? નિર્માણ થાય, બરાબર. તો અહીંયા આટલી વસ્તુ તમને શેના માટે આપે છે? એમ તબક્કા વિશેની માહિતી છે. હવે આપણે આગળ જ્યારે પણ એમ તબક્કો ભણીશું ત્યારે ફરી એના વિશે દર્શાવે છે, પણ આપણે અને આ સ્ટેપ માટે થઈને આપણે આગળ આખું ચક્ર અને મેં તમને એક ચાર્ટ દોરાવી દીધેલો જ છે, બરાબર. તો હવે આપણે આપણી મુખ્ય અવસ્થા, પહેલી જ અવસ્થા કે અહીંયા જ્યારે કોષ એન્ટર થાય, સૌપ્રથમ ધારો કે અહીંયા કોઈ એક કોષ છે કે જે જીવન ફેઝમાં આવે છે. તો આખો કોષ અહીંયા એન્ટર થયા બાદ સૌપ્રથમ કઈ અવસ્થામાંથી પસાર થશે? આંતરાવસ્થામાંથી. પછી એમ તબક્કો, એમ તબક્કામાં પણ પહેલાં કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષ રસ વિભાજન. તો એના કારણે અહીંયા બે બાળકોષોનું શું થાય? નિર્માણ થાય, બરાબર. તો આપણે આંતરાવસ્થા ભણવાની શરૂઆત કરીએ. આંતરાવસ્થાને ઇંગ્લિશમાં ઇન્ટરફેઝ કહે છે. ચલો, આંતરાવસ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ટરફેઝ. એના પરથી જ એનું નામ આઈ તબક્કો પણ છે, આઈ ફેઝ. કેમ ઇન્ટરફેઝ કહે એ સમજીએ આપણે દરેકનું નામ. કેમ માઇટોસિસ કહે ખબર પડી ગઈ? કેમ ઇન્ટરફેઝ કહે છે? બે ક્રમિક એમ તબક્કા વચ્ચેની સ્થિતિ રજૂ કરે. બે ક્રમિક એમ તબક્કા એટલે શું? જુઓ, આખી આંતરાવસ્થા શું છે? આપણે એમ કહીએ કે દરેક કોષ બને એ ફરી પાછું કોષ ચક્ર એની પ્રક્રિયા ચાલુ રહે. અહીંયા ધારો કે આ બે કોષ બન્યા છે, એનો એમ તબક્કો કયો? અગાઉનો આ. ફરી પાછી કોષ છે, કોઈ પણ કોષ નિર્માણ પામ્યો હોય એનું કોષ વિભાજન થાય ને તો ફરી એ આંતરાવસ્થામાંથી પસાર થાય પછી પાછું એમ તબક્કો આવે. ફરી એ આંતરાવસ્થામાંથી પસાર થાય પછી એમ તબક્કો. એટલે બે ક્રમિક એટલે અગાઉનું જે કોષ વિભાજન હોય એનો એમ તબક્કો અને હવે જે થવાનું છે કોષ વિભાજન એનો એમ તબક્કો, એ વચ્ચેનો ફેઝ હોવાથી એને ઇન્ટરફેઝ કહેવાય. કારણ કે ઇન્ટરનો મતલબ જ મિડલ, વચ્ચેનો ગાળો એવું થાય છે, બરાબર. તો એના પરથી એનું નામ ઇન્ટરફેઝ એવું પાડવામાં આવેલ છે. હવે જુઓ કે સમયગાળો કેટલો હોય. આગળ મેં સમજાવ્યું છે છતાં પણ કે મનુષ્યમાં ધારો કે કોષ ચક્રનો કુલ સમયગાળો આગળ જ આપણે જોયું, દર્શાવ્યું મેં, કેટલા હોય છે? 24 કલાક હોય. એટલે એક કોષમાંથી આખી પ્રક્રિયા થતાં 24 કલાક થાય. તો એમાંથી આખી 24 કલાકમાંથી 23 કલાક શેમાં જતા રહે? આંતરાવસ્થા. 1 કલાકમાં એમ તબક્કો પૂર્ણ થાય. તો એની રીતે દ્રષ્ટિએ જોઈ શકાય કે ટોટલ કોષ ચક્રનો જે સમયગાળો છે એમાં 95% વધારે સમયગાળો આંતરાવસ્થામાંથી જાય છે,
જ્યારે એપ્રોક્સિમેટલી 5% જેટલો સમયગાળો શેમાં જાય છે, એમ તબક્કામાં જાય છે. એટલે મનુષ્યમાં કોચકનો સમયગાળો 24 કલાક છે કુલ, તો એમાં આંતરાવસ્થામાં કેટલો સમયગાળો જાય, 23 કલાક, અને એમ તબક્કામાં એટલે કે વિભાજન તબક્કામાં કેટલો સમયગાળો જાય, 1 કલાક. તો ઇન શોર્ટ, આંતરાવસ્થામાં કોષ કુલ ચક્રના સમયગાળામાં 95%થી વધારે સમયગાળો શેમાં હોય, આંતરાવસ્થામાં હોય. બરાબર. આંતરાવસ્થાના બીજા 2 નામ એક્સ્ટ્રા છે, આ તમારે ટેક્સ્ચ્યુઅલ આપેલું નથી. ઇન્ટરમાઇટોસિસ, માઇટોસિસ એટલે એમ તબક્કો, ઇન્ટર એટલે વચ્ચેનું, આવી ગઈ આ વ્યાખ્યા. કેમ એને ઇન્ટરફેઝ કહેવાય, કારણ કે 2 એમ તબક્કા વચ્ચેની સ્થિતિ દર્શાવે. 2 માઇટોસિસ તબક્કા વચ્ચેની સ્થિતિ છે એટલે આપણે એને ઇન્ટરમાઇટોસિસ કહેવાય, અને આઈ ઉપરથી એને આઈ ફેઝ અથવા આઈ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું છે? તો આ સામાન્ય માહિતી કોના વિશેની છે, આંતરાવસ્થા વિશેની. આપણને ખબર જ છે કે આંતરાવસ્થાના ફરી ક્રમિક 3 તબક્કા, ચલો ફિગરમાં જ દેખાય તમને, જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. આખો તબક્કો એને વૃદ્ધિ તબક્કો છે, કારણ કે એ દરમિયાન વિભાજન થતું નથી. ખબર પડે છે? અહીંયા દોરીને રાખ્યું છે. આ દરમિયાન અહીંયા ધારો કે આ કોષ એન્ટર થયો છે, તો એ કદમાં બેવડાશે, એનો કોષ રસ બેવડાશે, એની અંગિકાઓ બેવડાવશે, સાથે સાથે એનું DNA પણ બેવડાશે આખા કોષ વૃદ્ધિ તબક્કામાં. એટલે આખા આંતરાવસ્થા તબક્કાને વૃદ્ધિ તબક્કો પણ કહે છે, કારણ કે એ દરમિયાન કોષમાં વૃદ્ધિ થાય છે. હા, હવે જુઓ આગળ કે એમાં પણ ક્રમિક જે બીજા તબક્કા આવે છે, એમાં G1, S અને G2 એ 1 by 1 ભણીએ, પણ થોડું આંતરાવસ્થા વિશેની માહિતી હજુ આપણે આગળ લઈએ. એને વિશ્રામી અવસ્થા કહેવાય, રેસ્ટિંગ ફેઝ ઇંગ્લિશમાં કહેવાય છે. વિશ્રામી અવસ્થા શું કહેવાય છે? રેસ્ટિંગ ફેઝ. કેમ? જુઓ, આપણે પ્રક્રિયાનું નામ શું છે? કોષ વિભાજન. પરંતુ આ તબક્કા દરમિયાન એકચ્યુઅલી કોષનું વિભાજન થતું નથી, એટલે 2 વિભાજન વચ્ચે રેસ્ટ રહે છે. એ દરમિયાન માત્ર શું થાય છે? આ તબક્કા દરમિયાન જે નવો નિર્માણ પામેલો કોષ છે, એટલે ધારો કે આ 2માં ધારો કે આ એક લીધો છે આપણે, કોઈ નવો નિર્માણ પામેલો કોઈ કોષ છે, એ કોષના કોષ કેન્દ્રમાં અને એના કોષ રસમાં ક્રમિક વૃદ્ધિના અલગ અલગ તબક્કા જોઈ શકાય. સમજાયું? હવે જો વિશ્રામી કેમ કે એ દરમિયાન એકચ્યુઅલ વિભાજન ન થાય. ધારો કે આ એક કોષ લીધો, આ દરમિયાન વિભાજન નથી થતું, વૃદ્ધિ થઈ, અહીંયા વિભાજન થયું, બરાબર? એટલે એક વિભાજન થયું, પછી જુઓ કે ફરી નવો બનેલો કોષ પાછો આમાં પ્રવેશે, પણ એ દરમિયાન વિભાજન ન થાય, માત્ર એનામાં વૃદ્ધિ થાય, બરાબર? તો એ દરમિયાન હવે વિશ્રામીનો મતલબ એવું નથી કે એ દરમિયાન કોષમાં કોઈ પ્રક્રિયા નથી થતી. એકચ્યુઅલી જોવા જાઓ તો ચયાપચયિક રીતે કોષ ખૂબ જ સક્રિય હોય છે, એમાં બધી ક્રિયાઓ થતી જ હોય છે, પણ વિભાજન માટે વિશ્રામ છે, એટલે એને શું કહેવાય? વિશ્રામી તબક્કો. કોષ વિભાજનનો તબક્કો, પણ એ દરમિયાન એકચ્યુઅલી વિભાજન થાય નહીં, એ દરમિયાન માત્ર વૃદ્ધિ થાય, એટલે વિભાજનમાં એણે વિશ્રામ લીધો છે, એટલે એને વિશ્રામી તબક્કો કહે છે, બરાબર? આ દરમિયાન આપણે જોયું કે કઈ પ્રક્રિયા થાય, તો કોષ ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ પામે, સાથે સાથે DNA સ્વયંજનનમાંથી પસાર થઈ અને વિભાજન માટે રેડી થાય. આ તબક્કો વિભાજન તબક્કો છે. તો વિભાજન પહેલાં કોષમાં વૃદ્ધિ થાય, એમાં અન્ય અંગિકાઓ, કોષરસ, એની વૃદ્ધિ થાય. આ તબક્કા દરમિયાન, વચ્ચેના તબક્કા દરમિયાન DNA સ્વયંજનન થાય, DNA પોતાના જેવું જ સ્વયંજનન કરી અને DNA બનાવે, એટલે DNAનો જથ્થો પણ બેવડાય. અહીંયા બીજા ઉત્સેચકો, RNA પ્રોટીન, એનું નિર્માણ થાય. ઇન શોર્ટ, આખા તબક્કા દરમિયાન કોષ વધે, એનો કોષ રસ વધે, DNA સ્વયંજનન થાય અને વિભાજનની ક્રિયા માટે રેડી થાય. આખી પ્રક્રિયા, કોષ વધીને બમણો થાય, DNA સ્વયંજનન થઈને એ પણ બેવડું થાય અને આગળના વિભાજન માટે કોષ હવે શું હોય? રેડી હોય, બરાબર છે? ચલો હવે આંતરાવસ્થાના 3 ઉપતબક્કા, નાના નાના ક્વેશ્ચન દરેકમાંથી ધ્યાન રાખજો. એના ક્રમિક 3 ઉપઅવસ્થા છે આંતરાવસ્થાની. પહેલો G1 તબક્કો, નેક્સ્ટ S તબક્કો અને સેકન્ડ છે G2 તબક્કો. ત્રણેયના નામ જોઈ લઈએ અને 1 by 1 એક એક તબક્કો ભણવાની શરૂઆત કરીએ. બહુ સિમ્પલ ટૉપિક છે, બરાબર? પણ એક્ઝેક્ટ બધા જ શબ્દ ધ્યાન રાખશો તો આખી આ પ્રક્રિયા આટલું પડતો એટલે ચેપ્ટર પૂરું, બરાબર? પરંતુ બહુ જ ઇઝીલી ભણવી જોઈએ. જુઓ, G1 તબક્કો, એને ગેપ 1 પણ કહેવાય. S તબક્કો,
એને સિન્થેસિસ ફેઝ એના પરથી જ એસ લીધેલું છે. અને G2 તબક્કો ગેપ 2નો G2 લીધેલો છે. ગેપ 1 ગેપ 2 શું? જ્યારે એ તબક્કો જોઈએ છે ત્યારે એનું નામ આવું કેમ છે, અને બીજા પણ નામ જો વધારાના હશે તો એ સાથે સાથે કરતા રહીશું. નીટને લગતા લગભગ ઘણા પોઈન્ટ અહીં કરાવતી રહું છું, જરૂર પડે તો જ આપણે પાછળથી ભણીશું. જુઓ, પહેલો તબક્કો ભણવાની શરૂઆત કરીએ આપણે, ત્યારે આ ભણીએ છીએ. એટલે આપણે મેઇન અવસ્થા કઈ ભણવાની શરૂઆત કરીએ? આખી આંતરાવસ્થા. આંતરાવસ્થામાં આપણે પહેલું કયું ભણીએ? G1 વિશે ભણીએ છીએ. ચલો, એનું નામ હવે G ફોર ગેપ 1. ગેપ ઉપરથી G લીધો છે અને પહેલો ગેપ છે એટલે ગેપ 1. પહેલો ગેપ કોનો વચ્ચેનો છે? ખાસ ધ્યાન રાખો, આને ગેપ 1 કહે છે. કોના વચ્ચેનો? કે અગાઉનો સંભાજન તબક્કો અથવા અગાઉનો એમ તબક્કો. એટલે આ જે કોષ અહીં એન્ટર થયો, નવો બન્યો, એનો પેલો અગાઉનો એમ તબક્કો કયો? આ. બરાબર, આપણે જીવન વિશેની વાત કરીએ છીએ. ગેપ 1 કેમ કહેવાય છે? અગાઉનો એમ તબક્કો અને વર્તમાન એસ તબક્કો, એટલે હવે જે કોષ ચક્ર ચાલી રહ્યું છે એનો એસ તબક્કો, એના વચ્ચેનો પ્રથમ ગેપ હોવાથી એને ગેપ 1 અને એના પરથી G1 નામ પડ્યું છે. બરાબર, તો અગાઉના કોષ વિભાજન તબક્કો અથવા અગાઉનો એમ તબક્કા અને વર્તમાન સિન્થેસિસ તબક્કો, વર્તમાન સ્વયંજનન તબક્કો અથવા વર્તમાન એસ તબક્કો, એના વચ્ચેનો પ્રથમ ગેપ હોવાથી એને ગેપ 1 કહે છે. સાથે સાથે ગેપ 2 જ ખબર પડી જાય. બરાબર, શું વર્તમાન એસ તબક્કો અને અગાઉના એમ તબક્કા વચ્ચેનો બીજો ગેપ હોવાથી, એટલે અગાઉનો એમ તબક્કો બરાબર છે અને વર્તમાન એસ તબક્કા વચ્ચેનો બીજો ગેપ હોવાથી એને ગેપ 2 એસ સિન્થેસિસ. સિન્થેસિસ એટલે નિર્માણ થવું. એ દરમિયાન ડીએનએ પોતાના જેવું જ ડીએનએ નિર્માણ કરે છે સ્વયંજનનની ક્રિયા દ્વારા, એટલે એનું નામ એસ તબક્કો પાડેલું છે. ત્રણેય નામ ખબર પડી ગયા? ઓકે, ગેપ 1 કેમ એ ખબર પડી ગઈ છે. ખાસ જો, આ ગેપ 1 વિશેની માહિતી આપી. બીજું એનું નામ પોસ્ટ માયોટિક ગેપ ફેઝ. પોસ્ટ શબ્દ એટલે પશ્વ, એના પછી આવતું. માયોટિક, માયોટિક એટલે એમ તબક્કો. એમ તબક્કા પછી આવતો તબક્કો છે એટલે પોસ્ટ માયોટિક. આને પ્રી માયોટિક. એમ તબક્કા પહેલાં આવે એટલે એને પ્રી માયોટિક. સમજાય છે? ચલો, પોસ્ટ માયોટિક ગેપ એટલે ગેપ ધરાવતો તબક્કો. એટલે ફર્સ્ટ ગ્રોથ ફેઝ. સૌપ્રથમ વૃદ્ધિ સ્ટાર્ટ થાય તો સૌપ્રથમ વૃદ્ધિનો આખા તબક્કાને વૃદ્ધિ તબક્કો કહીએ, તો પ્રથમ વૃદ્ધિ તબક્કો એટલે એને ફર્સ્ટ ગ્રોથ ફેઝ, પ્રથમ વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખવામાં આવે. જીવન ના વિવિધ નામ આપેલા છે તમને. ગેપ 1 એક આપેલું છે, આ બે નામ મેં એક્સ્ટ્રા દર્શાવેલા છે. ચલો, અહીં જીવન માટે તમને કહે છે, પરંતુ અગાઉ અને પછી એ રીતે નથી દર્શાવતા. ડાયરેક્ટ એમ કહે છે કે સંભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો મધ્યસ્થી તબક્કો છે. સંભાજન એટલે આ, અને ડીએનએ સ્વયંજનનની જે શરૂઆત થવાની છે, બાકી છે હજુ, એના વચ્ચેનો મધ્યસ્થી તબક્કા તરીકે આ તબક્કો અનુસરે છે. પણ સંભાજન એટલે ખરેખર કયું? અગાઉનું સંભાજન. અને ડીએનએ સ્વયંજનન એટલે વર્તમાન ડીએનએ સ્વયંજનન, એના વચ્ચેનો ગેપ મધ્યસ્થી તબક્કો છે. ઓકે, આ દરમિયાન કોષ ચયાપચયિક રીતે ખૂબ જ સક્રિય હોય છે. એટલે કોષમાં થતી બધી જે દેહધાર્મિક ક્રિયાઓ, મેટાબોલિક ક્રિયાઓ એ ખૂબ જ સક્રિય હોય છે. એટલે ચયાપચયિક રીતે કોષ સક્રિય હોય, ચયાપચયિક પ્રક્રિયાઓ એને ઇંગ્લિશમાં મેટાબોલિક પ્રોસેસ કહેવાય. એટલે ચયાપચયિક રીતે કોષ સક્રિય હોય છે. લક્ષણ મૂળ આ દરમિયાન કઈ કઈ પ્રક્રિયા થાય છે? કોષ સતત વૃદ્ધિ કરે છે. સતત કોષમાં શું થાય? વૃદ્ધિ થાય છે. બરાબર છે. અને ખાસ વસ્તુ કે આ પ્રક્રિયા દરમિયાન ડીએનએ સ્વયંજનન થતું નથી. આ પ્રક્રિયા દરમિયાન તો અહીંયા હું તમને લખી દઉં, થાય શું? તો કોષ ચયાપચયિક રીતે સક્રિય, બરાબર છે, કોષની વૃદ્ધિ થાય, પરંતુ ડીએનએ સ્વયંજનન થાય નહીં, એ દર્શાવેલું છે. આટલું તમને બે જ લાઈન માત્ર કે જીવન તબક્કામાં શું થાય છે એ. એટલે જીવન તબક્કો ગેપ 1 કેમ એ નામ દર્શાવે છે, અને લક્ષણમાં બે લક્ષણ દર્શાવ્યા, 3 પોઈન્ટ લખ્યા. કોષ ચયાપચયિક રીતે સક્રિય, બીજું કોષ વૃદ્ધિ કરે, અને ડીએનએ સ્વયંજનન કરતો નથી.
બરાબર. આટલું તમને ગેપ 1 માટે ટેક્સ્ચ્યુઅલ આપેલું છે, એટલે પહેલાં ટેક્સ્ચ્યુઅલ આટલું દર્શાવી દઉં છું. ગ્રીન કલરથી જે પોઈન્ટ લખ્યો છે એક્સ્ટ્રા પોઈન્ટ છે, એક્સ્ટ્રા પોઈન્ટ ફોર નીટ. ખાસ ધ્યાન રાખજો. બરાબર. ખબર જ છે કે ડીએનએ સ્વયંજનન નથી થતું, પરંતુ બીજું કઈ પ્રક્રિયા થાય એક્સ્ટ્રા પોઈન્ટમાં એ લખું છું કે જે ડીએનએ સ્વયંજનન નહીં થવાનું છે, પણ ડીએનએ સ્વયંજનન એ પ્રક્રિયા માટે જરૂરી જે ઉત્સેચકો છે એ આ તબક્કામાં નિર્માણ પામી જાય. પ્રોટીન પણ આ તબક્કા માટે જરૂરી હશે, એ પ્રોટીનનું નિર્માણ પણ થાય. આરએનએના નિર્માણની શરૂઆત પણ આ તબક્કામાં થાય. એમસીક્યુમાં પૂછાય છે, બોર્ડમાં ટેક્સ્ચ્યુઅલ આપેલું નથી, બરાબર, નીટમાં પૂછાય. તો જુઓ કે ડીએનએ અથવા એમ પણ કહી શકાય કે એસ તબક્કામાં જે ડીએનએ સ્વયંજનન થાય છે એના માટે જરૂરી ઉત્સેચકોનું નિર્માણ થાય, પ્રોટીનનું નિર્માણ થાય અને આરએનએનું નિર્માણ થાય. ખાસ આરએનએ ધ્યાન રાખજો, આરએનએ બનવાની અહીંયા શરૂઆત થઈ જાય છે, મેં એ લખેલું છે. જો પહેલો પોઈન્ટ એક્સ્ટ્રા પોઈન્ટ આ તબક્કાની વાત થાય છે. ગેપ 1માં શું થાય? ડીએનએ સ્વયંજનન માટે જરૂરી ઉત્સેચકોના નિર્માણની શરૂઆત થાય. બીજું, પ્રોટીન બનવાની પણ શરૂઆત અહીંથી થઈ જાય, આરએનએના નિર્માણની શરૂઆત પણ અહીંથી થઈ જાય. એના સિવાય તમને કહે છે મોટા પ્રમાણમાં ન્યુક્લિયોટાઇડ્સ બને. હવે ધ્યાન રાખો, આપણે આગળ જૈવિક અણુમાં જોઈશું, પણ ડીએનએ છે એ ન્યુક્લિક એસિડ છે. ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, અને ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને ડીએનએ બને. તો એ ન્યુક્લિયોટાઇડ છે એ મોટા પ્રમાણમાં અહીંયા બની જાય. એ ક્રિયા માટે જરૂરી ઉત્સેચકો પણ અહીંયા બની જાય. તો જુઓ, મોટા પ્રમાણમાં ન્યુક્લિયોટાઇડ બને. કેમ ન્યુક્લિયોટાઇડ બને? લોજિકલ ખબર હોવી જોઈએ. પછી આપણે એમ કહીએ કે પ્રોટીનનું તો નિર્માણ થાય જ છે અહીંયા, આના સિવાય એમિનો એસિડનું પણ નિર્માણ થાય. તો અહીંયા સમજાવી દઉં કે એમિનો એસિડ છે એ શું છે? એમિનો એસિડનો પોલિમર એ પ્રોટીન છે. એટલે કે પ્રોટીન, ઘણા બધા એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બને. તો અમુક પ્રોટીન કે જે અહીંયા બનવાના છે એના માટે જરૂરી એમિનો એસિડ એ અહીંયા બની જાય. કયા? તો હિસ્ટોન પ્રોટીન. આગળ આપણે થોડું ડીએનએ અથવા રંગસૂત્ર વખતે જોયેલું કે હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીનના બનેલા હોય, કોષવાળા ચેપ્ટરમાં જો યાદ હોય તો. હિસ્ટોન પ્રોટીનના નિર્માણ માટે જે એમિનો એસિડ જોઈએ એ અહીંયા બની જાય છે. અને શક્તિસભર ઘટકો, ઇંગ્લિશમાં જેને એનર્જી રીચ કમ્પાઉન્ડ કહેવાય, એ પણ અહીં નિર્માણ પામે છે. ખાસ ધ્યાન રાખજો, આ પોઈન્ટ ટેક્સ્ચ્યુઅલ બિલકુલ આપેલો નથી, પણ હું આ એક્સ્ટ્રા પોઈન્ટમાં પછી સમજાવીશ, જોડે જોડે સમજાવતી નથી. એનર્જી રીચ કમ્પાઉન્ડ્સ અને અન્ય ઘટકો છે કે જે ચેક પોઈન્ટ તરીકે વર્તે, બરાબર, નીટમાં આવવાની શક્યતા છે, એટલે એ પોઈન્ટ આપણે પછી લઈશું. પણ શક્તિસભર ઘટકો એટલે એનર્જીથી ભરપૂર ઘટકો, એનર્જી રીચ કમ્પાઉન્ડ, એનું નિર્માણ પણ અહીંયા થાય. સિમ્પલ વસ્તુ છે. ટેક્સ્ચ્યુઅલ ટોપિક રિપીટ કરીએ. માત્ર 3 શબ્દ. કોષ ચયાપચક રીતે સક્રિય, કોષ વૃદ્ધિ કરે અને ડીએનએ સ્વયંજનન કરતો નથી. શું નિર્માણ પામે? મેં સમજાવ્યું. ડીએનએના નિર્માણ માટે જરૂરી ઉત્સેચકો અહીં નિર્માણ પામે, પ્રોટીન નિર્માણ પામે અને આરએનએ નિર્માણ પામે. આના સિવાય મોટા પ્રમાણમાં ન્યુક્લિયોટાઇડ નિર્માણ પામે, એમિનો એસિડ હિસ્ટોન પ્રોટીનના નિર્માણ માટે જરૂરી છે એ નિર્માણ પામે, અને શક્તિસભર જે ઘટકો છે એનર્જી રીચ કમ્પાઉન્ડ, એનું પણ નિર્માણ અહીંયા થાય. સમજાય છે? તો અહીંયા આટલા પોઈન્ટ ટેક્સ્ચ્યુઅલ જ છે, સાથે આ પોઈન્ટ જોડે જોડે નીટનો પણ ધ્યાનમાં લેતા રહેશો. જ્યારે પણ તમે નોટમાં લખો તો તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક લખી અને સાથે આ એક્સ્ટ્રા પોઈન્ટમાં લખી જ નાખવાનું જોડે જ. ભલે તમે એને કાઉન્સમાં કે અલગ અક્ષરથી કે અલગ કલરથી લખો એટલે તમને ખબર પડે કે ટેક્સ્ચ્યુઅલ ટોપિક પૂછાય તો આ લખવાનું રહેતું નથી, પરંતુ નીટ માટે અને ક્યારેક તમારા ગુજકેટમાં કે કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ માટે પણ આ ટોપિક જરૂરી છે. બરાબર? તો અહીંયા સાથે આપણે આજે આખું ચક્ર ભણીએ છીએ એમાં ગેપ 1 એટલું પૂરું કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે આગળના તબક્કા ભણવાની શું કરીશું? 1 by 1 શરૂઆત કરીશું. તો પહેલાં આટલો ટોપિક બહુ સારી રીતે સમજી અને તૈયાર કરી લઈશું. આના સાથે આપણે આજના લેક્ચરનું અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના તબક્કા ક્રમ 1 by 1 ભણવાની શરૂઆત કરીએ. જય હિન્દ.